રેડ એલર્ટ સુરતીઓના હાલ બેહાલ છે। જ્યાં સુરતમાં ફરી એકવાર ભારે વરસાદ વરસ્યો, શહેરની સ્થિતિ દયનીય બની ગઈ। ખાડી ઓવરફ્લો થતાં જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રસ્તાઓ જળમગ્ન થતાં જ વાહન ચાલકો માટે પસાર થવું મુશ્કેલ થઈ ગયું। ખુદ મેયર અને પાલિકા કમિશનર ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા અને સ્થિતિની સમીક્ષા કરી। વરસાદે કેવી રીતે સુરતના હાલ બેહાલ કર્યા છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સુરતમાં સવારથી ચાલુ થયેલા અનરાધાર વરસાદે તારાજી સર્જી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસી રહેલા વરસાદને પગલે તમામ ખાડીઓને ભયજનક સપાટી વટાવી છે। શહેર પર ફરી પૂરના વાદળો ઘેરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી। શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી। સુરતના ડિંડોલી ભેસ્તાન રોડ, ઉધના સચિન રોડ, ભગવાન મહાવીર કોલેજ, ભેસ્તાન નવસારી રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લોકોની એવી પણ ફરિયાદ છે કે પાલિકાએ વરસાદે વિરામ લીધો ત્યારે ખાડાનું પુરાણ નથી કર્યું, જેથી તેમની મુશ્કેલી વધી છે। हर रोज होता है सर यहाँ पे, मतलब जैसे ही थोड़ा बारिश हुआ ये पूरा एरिया, इस साइड का पूरा एरिया, ये पूरा का पूरा पानी में भर जाता है और हर टाइम यहाँ कोई ना कोई गाड़ियाँ खराब होती रहती है। बहुत दिक्कत है, ना एसएमसी सुन रही है, ना कोई ध्यान दे रहा है। सारे गड्ढे पड़ते हैं, सूखा कचरा लाके डाल के चली जाती है। સુરતના બમરોલી ભેદવાડ ખાડી નજીક પાણી ભરાયા। આખો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો। લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર થયા। પાંડેસરા નજીક ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। તમામ ખાડી ખતરાના નિશાનેથી ઉપર વહેતા અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા। પ્રેમનગર વિસ્તારમાં ભેદવાડ ખાડીનું પાણી વધુ એકવાર ફરી વળ્યું। अनुमान से आप अपनी सुरक्षित जगह, ऊंचाई वाली जगह या फिर एसएमसी ने बनाए हुए रिलीफ सेंटर पर पहुंचे। આ વરસાદ સતત પડે છે એટલા માટે એવી સૂચના ઉપરથી આવી છે કે જે નીચાણવાળા એરિયા છે તો ત્યાં પબ્લિકને જાગૃત કરો કે ત્યાં જો એમને લાગે કે ભાઈ પાણી ભરાવો થાય છે તો એમને સુરક્ષિત એ લોકોની જગ્યા હોય તો ઊંચાઈવાળી જગ્યા પર અથવા એસએમસીએ જે રિલીફ સેન્ટર બનાવ્યા છે, અહીંયા નજીકમાં જ રિલીફ સેન્ટર છે, તો ત્યાં એ લોકોએ પોતાનો કિંમતી સામાન લઈને પહોંચી જવું, જેથી જાનમાલની કોઈ હાનિ ન થાય। સુરતમાં સતત વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે મહાનગરપાલિકા કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા। તેમણે સ્થિતિની સમીક્ષા કરી અને કામગીરી માટે આદેશ આપ્યા। ભારે વરસાદની શક્યતાને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। ઉપરવાસમાં વરસાદ છે અને ભેદવાડ ખાડી માં વધારે પાણી છે, એના લીધે અમુક સોસાયટીઓમાં બેક પાણી થયું છે અને બધી જગ્યા પર અમે વિઝિટ કરી રહ્યા છીએ કે સ્થિતિ શું છે। તંત્ર અને અધિકારીઓ બધા ફિલ્ડ પર જ છે અને જે સિચ્યુએશન છે તે બધી ટેકલ કરીએ છીએ અને જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં નિકાલ માટેનું આપણું સ્ટાફ કામમાં લાગેલું છે અને જે વીઆઈપી રોડ અને આઠવા ઝોનના વિસ્તાર માટે ખાસ જે વધારે એકસાથે એક જથ્થામાં પાણી વરસાદ પડ્યો એના જે ઇમ્પેક્ટ આવ્યું એના નિરાકરણ કરવા માટે આપણે સ્ટોર્મ વોટર ડ્રેઇનનું ફ્લશિંગનું કામગીરી કરવામાં આવેલી છે। આ સિઝનમાં આ પહેલા 2 વાર સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ પાલિકા જાણે એમાંથી કોઈ બોધપાઠ નથી લેતી અને એટલે જ જનતાને વારંવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે। ચેતન પટેલ અને પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત।